કમળા ગામની સરકારી ગૌચર જમીનમાં રાતોરાત ગેરકાયદેસર માટી ખોદકામ થઈ ગયું। ભૂમાફિયાઓએ સરકારી ગૌચરની જમીન 30 ફૂટથી વધુ ખોદી કરી માટીની ચોરી। ગૌચરની જમીન પાસે આવેલું વિક્રમભાઈ અંબાલાલ પટેલનું ખેતર કમળા ભૂમાફિયાઓએ સરકારી ગૌચર જમીનમાં રાતોરાત ગેરકાયદેસર માટી ખોદકામ કરી નાખ્યું। કમળા ગામની સરકારી ગૌચર જમીનમાં 30 થી 40 ફૂટ ગેરકાયદેસર ખોદકામ કરી ભૂમાફિયાઓએ માટીની ચોરી કરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે ગૌચરની સરકારી જમીન પાસે જ આવેલા ખેતરનો ભાગ ઢસડી પડે તેવી દહેશતથી ખેતર માલિક વિક્રમભાઈ અંબાલાલ પટેલના ભાઈ નિલેશભાઈ એસ પટેલે ખાણ ખનીજ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। પરિચય મારું નામ છે નિલેશ સૂર્યકાંતભાઈ પટેલ। બીજું કે આ જમીન મારા કાકાના દીકરાની છે વિક્રમ અંબાલાલ પટેલ, અને આ જમીન હું ખેતી કરું છું। અને બીજું કે હું પ્રસંગે બહાર સામાજિક પ્રસંગે બહાર હોવાથી તો અઠવાડિયા પછી હું આવ્યો અને મેં જોયું તો અહીંયા આગળ એકદમ અડીને જ વાડ હતી, વાડ અડીને ખોદકામ કર્યું છે, માટીની ચોરી થઈ છે અને ઘણી માટીની ચોરી થઈ છે। રાત્રે રાત્રે જ કામ થતું હતું એવું જાણવા મળ્યું। એ જાણવા મળ્યું એટલે મેં કમળા ગ્રામ પંચાયતમાં ગયો। ગ્રામ પંચાયતમાં એવું કહ્યું કે નડિયાદ હવે મહાનગરપાલિકા થઈ ગઈ છે તો ત્યાં જાણ કરો, ત્યાં આગળ જાણ કરો। અને બીજું ખાણ ખનીજ વિભાગને પણ જાણ કરી છે, એમને પણ મેં અરજી આપી દીધી છે તપાસ કરવા માટેની। બીજું કે આ જમીન જો હું અત્યારે અટકાવું નહીં તો મારે અહીંયા આગળ ધોવાણ થાય અને ભવિષ્યમાં મારી જમીન ધોવાઈ જાય અને મારી ટોટલી બોર્ડરે એ થાય છે, ખોદકામ કર્યું છે અને હજુ કામ ચાલુ જ છે। આજની તારીખમાં રાત્રે રાત્રે કામ ચાલુ છે। કેટલું ખોદકામ કરેલું? લગભગ ઓવરઓલ જોવા જાવ તો 30 થી 40 ફૂટની ડીપમાં ખોદ્યું છે અને ઊંડાઈમાં ખોદી નાખ્યું? હા, ઊંડાઈમાં ખોદ્યું છે। એ કોઈ જાણકારી મળી નથી। તો તમારું આ ખેતર છે અને અડીને જ? હા, અડીને જ, અને વાડે પણ તોડી નાખી છે એમને। તમે શું પકવો છો? અહીંયા આગળ અત્યારે ઘઉં પકવું છું અને ખેતી 12 માસ ચાલુ છે, 12 માસ ચાલુ હોય છે। કોને કર્યું, શું કર્યું જાણવા મળ્યું? ના, એ જાણવા નથી મળ્યું અને એની ઇન્કવાયરી ખાણ ખનીજ વિભાગે કહ્યું છે કરવાની છે। અને બીજું કે હું આની ઇન્કવાયરી માટે હું CMO, PMO અને કલેક્ટર સાહેબને પણ મળવાનો છું અને અરજી આપી છે। માંગ શું છે તમારી? મારી માંગ છે કે બસ કે આ જમીનને જે ધાર છે મારી બોર્ડર એ કરી દે અને જે મારું ધોવાણ ના થાય એ જ મારી ઈચ્છા છે। એટલે અત્યારે ધારો કે કશું ના કરતા તમારી જમીન ધોવાઈ જાય? હા, મારી જમીન ટોટલી ધોવાઈ જાય, ખેતી જે કરો છો એ બધી બંધ થઈ જાય મારે। અને આ જમીન છે સ્ટાર કેમિકલ્સ ની જોડેની અડીને જ આવેલી છે અને કમળા ગ્રામ પંચાયતના ચરાવની માટી ચોરી થાય છે। એટલે સરકારી જમીન છે? હા, સરકારી જમીન છે। તમારા ખેતરની બાજુમાં સરકારી જમીન ચરો છે, કમળા ગ્રામ પંચાયતનો।